સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર। તો ગાઈઝ આજે આપણે અહીં એક ભરતી વિશેની ચર્ચા કરવાના છીએ, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીં ભરતી આવેલી છે, વન વિભાગ દ્વારા અહીં ભરતી આવેલી છે। તમે જોઈ શકો છો અહીં લોગો પણ। આની છેલ્લી તારીખ શું છે તો 18/8/2025 એની લાસ્ટ ડેટ છે। તેને પહેલાં તમારે અરજી કરવાની રહેશે। હવે કઈ પોસ્ટ ઉપર ભરતી છે, કઈ રીતે અરજી કરવી, એ બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવી નવી અપડેટ તમને મળતી રહે। અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। તો ચલો ગાઈઝ વિડીયોની આપણે કરીએ શરૂઆત। તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ગુજરાત સરકાર દ્વારા સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ગુજરાત ફોરેસ્ટ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા ભરતી આવેલી છે। તમે નીચે જોઈ શકો છો, સ્ક્રોલ કરીને હું બતાવું તમને। તો તમે જોઈ શકો છો કે આથી જણાવવાનું કે સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માટે 11 માસના સમયગાળા માટે કરાર આધારિત જગ્યાઓ નીચે જણાવેલી કેટેગરી માટે ભરવાની હોય। અરજી મંગાવવામાં આવે છે। આ જગ્યા માટેનું અરજી ફોર્મ તમે ક્યાંથી ડાઉનલોડ કરશો તો તમને એક વેબસાઇટ આપેલી છે। તો આ વેબસાઇટ ઉપરથી જઈને તમે અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો। અને ડાઉનલોડ કરી તમે જોઈ શકો છો કે ડાઉનલોડ કરી કામગીરી માટે રસ ધરાવતા ઉમેદવારો તેમજ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી ફોર્મની વિગતો ભરી માગ્યા મુજબના સાધનિક કાગળો સાથે હાર્ડ કોપી તારીખ 18/8/2025ના રોજ 6 કલાક સાંજે 6 કલાક સુધીમાં તમારે નીચે સરનામું પણ આપેલું છે, ત્યાં રૂબરૂ અથવા તો ટપાલ મોકલીને તમે અરજી કરી શકો છો। તો નિયત કરેલી તારીખ અને સમય મર્યાદા બાદ કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં। તો તમે જોઈ શકો છો કે ફર્સ્ટ પોસ્ટ એ જગ્યાનું નામ તમે જોઈ શકો છો કે વેટરનરી ડોક્ટર, એની એક જગ્યા છે। સેકન્ડમાં તમે જોઈ શકો છો કે સર્પનેટરિયમ ક્યુરેટર, એની ટોટલ એક જગ્યા છે। 3 નંબરમાં જોઈ શકો છો કે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ, એની પણ એક જગ્યા। એમ ટોટલ 3 વેકેન્સી પર ભરતી થવાની છે। તમે સરનામું અહીં જોઈ શકો છો કે સરનામું છે નાયબ વન સંરક્ષણ શ્રીની કચેરી, વલસાડ, ઉત્તર વન વિભાગ, જિલ્લા સેવા સદન 2, તિથલ રોડ, વલસાડ। પિનકોડ નંબર પણ તમને અહીં આપેલો છે 39601। ફોન નંબર પણ આપેલો હોય, કોઈ ક્વેરી હોય તો તમે ફોન પણ કરી શકો છો। તો જે લોકો પણ અહીં રસ ધરાવતા ઉમેદવારો હોય તો એમના માટે ફોર્મ ફિલઅપ કરી અને 18 તારીખ સુધીમાં અરજી મોકલવાની રહેશે। બીજું કે આ વિડીયો જે લોકોને રસ છે તેમના સુધી પહોંચાડવા માટે વિનંતી। તો આજ માટે આટલી જ અપડેટ હતી। થેન્ક યુ।